समस्त जमातोना मेम्बरो તેમજ આલિમોની માનભરી સેવામાં સલામુન અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ। સલામ સાથ ઉમ્મીદ રાખીએ છીએ કે આપ સર્વે ખૈરિયત હશો। અલ્લાહ પાક આપની તોફીકાતમાં વધારો કરે। આ સાથે લખવાનું કે હાલના જમાનામાં આપણા સમાજના ઘણા ગરવાશમાં કડવાહટ અને અણબનાવ વજૂદમાં આવી રહ્યા છે, જેનું સામાન્ય કારણ ઇસ્લામિક રીતે ગરવાશ કેવી રીતે ચલાવવું તેની જાણકારીની કમી હોય છે। માટે હવેથી શાદી કરવા ચાહતા જવાન દીકરા અને દીકરીઓ શાદી પહેલા સ્થાનિક જમાતના આલિમે દીન પાસે 1 કલાક દર્શ લેવાનો રહેશે, જેમાં સ્થાનિક જમાતના આલિમ સાથે અનુકૂળ સમય નક્કી કરી આ દર્શ લેવાનો રહેશે, જેમાં આલિમની જિમ્મેદારી રહેશે કે આપને ઇસ્લામિક રીતે જીવન કેવી રીતે વિતાવવું તેમજ ફેમિલીમાં કેવા અખલાક રાખવા તથા એકબીજાની જિમ્મેદારી અને કઈ વસ્તુથી બચવું તેમની જરૂરી મસાઇલ વગેરે બતાવવા જાણકારી આપે અને શાદી કરવા ચાહતા દુલ્હા દુલ્હનને આલિમ પાસેથી આ દર્શ લીધેલ છે તેનું સર્ટિફિકેટ આપવામાં આવશે, જેમાં સ્થાનિક જમાતના આલિમની સહી અને પ્રમુખ સાહેબની સહી રહેશે। જ્યાં સુધી આ દર્શ લીધેલ નહીં હોય ત્યાં સુધી દુલ્હા દુલ્હનના નિકાહ પડાવવામાં નહીં આવે। માટે આ બાબતની ખાસ કાળજી લેવા આભારી થશો। આખિરમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે દુઆ કરીએ કે બેહક્કે ચહારદા માસૂમીન અલૈહિસ્સલામ આપ સર્વેને શાદો આબાદ રાખે અને દરેક ઘરવાસમાં મૌલા અલી અલૈહિસ્સલામ અને જનાબે ફાતિમા અલૈહિસ્સલામ જેવી મોહબ્બત ફરમાવે, તેમજ જમાનાના ઇમામ હઝરત મહેદી સાહિબુઝ્ઝલામ અલૈહિની મદદ નસીબ ફરમાવે। લિક્ટન કોસે રિજનલના પ્રમુખ સાહેબ અલહાજ નવાઝ રોશન અલી મોલુ, કોસે રિજનલના તબલીગના રેસ્પોન્સિબલ અલહાજ અહેમદ અકબર અલી। આથી સર્વેને જાણ કરવામાં આવે છે કે આ સર્ક્યુલર મુજબ આજથી તનાનરીફ જમાત આ સર્ક્યુલરને અમલના રૂપમાં લે છે। વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ।